પાટણથી સમાચાર સમી તાલુકામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। સોનાર ગામની સીમ નજીક ગૌચરની ખાડીમાં કેમિકલ ઠલવાતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો। ખાનગી કંપની તરફથી આ કેમિકલ ઠલવાયું હોવાની આશંકા છે। ગૌચરની ખાડીમાં કેમિકલ ઠલવાતા ગુલાબી રંગનું થઈ ગયું। આસપાસના ખેતરોમાં પણ કેમિકલ અસરની આશંકા છે। ગ્રામજનોની રજૂઆત મળતા પ્રશાસન દોડતું થયું। જીપીસીબી, એસડીએમ, મામલતદાર સહિત અધિકારીઓ પણ પહોંચ્યા। જીપીસીબીની ટીમે સેમ્પલ લીધા છે। જીપીસીબીની ટીમે આસપાસના ખેતરમાંથી માટીના સેમ્પલ પણ લીધા। ગ્રામજનોના રોષનો ભોગ બને તે પહેલા અધિકારીઓ સેમ્પલ લઈને તાત્કાલિક રવાના થઈ ગયા। ઉભારો સાહેબ 2 મિનિટ તો ઉભારો સાહેબ। દીપકભાઈ ઇન્ટરવ્યુ નથી લેવાનું તમારું। ફરી ગયા અરે ઇન્ટરવ્યુ નથી લેવાનું તમારું। તમે અહીંયા શું કામગીરી કરી, શેના સેમ્પલ લીધા એ તો કહો। પણ શેના લીધા એ તો કહો, મારે એ જ માહિતી જોવે, બીજી કઈ જોતી નહીં। જો આરે ઉપર લેખિતમાં લખી અને સાહેબ હવે જવાબ આપવા તૈયાર નથી, ભૂલીને ફરી ગયા। હવે ઉપર જઈને જવાબ લઈને તમ તારે આ કયા સાહેબ કહેતા હતા સરપંચે પૈસા લીધા? કયા ગામના સરપંચે પૈસા લીધા? ગોચર જમીનમાંથી 2 સેમ્પલ લીધા ઈ નહીં, અને સરપંચ પૈસા માંગે એવું તમે કીધું। 5 લાખ રૂપિયા નહીં, તમે ઉપર જઈને જવાબ લીધો। તમે જવાબ લીધો એમાં તમે હવે ફરી ગયા છો। ઈ નહીં, તમે ફરી ગયા, તમે ગાડીમાં તમે કીધું। મેં નથી કીધું ભાઈ। જવાબ બતાવો શું લખ્યું તમે તો બતાવો। પણ સાહેબ કોને બતાવ્યું તમે? પણ એ સિક્રેટ સાહેબ કોઈ વસ્તુ હોય જ નહીં। બસ એની સિક્રેટ વસ્તુ કોઈ પ્રાઇવેસી વસ્તુ ના હોય સાહેબ। આરટીઆઈ કરવાની કાલ હેડો। તમે શું લખાણ લખ્યું એ અમને નહીં કહી શકો? કાલ આરટીઆઈ કરી દેવાની હેડો, તો આરટીઆઈ કરી દો હેડો ને, કાલ આરટીઆઈ તમે કોઈ વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી પ્રાપ્ત કરીશું। એજાઝ, કોઈ પ્રાથમિક જાણકારી કે આ કેમિકલ કોણે છોડ્યું છે અને કોઈ કાર્યવાહી કરી ખરી સેમ્પલ લીધા પછી? સમી તાલુકામાં જે રીતના કેમિકલ માફિયાઓ જે બેફામ બન્યા છે અને જે કેમિકલ હોય છે તે કેમિકલ જ્યાં ત્યાં ઠલવતા હોય છે, તે રીતની જ કિસ્સો સામે આવ્યો છે કે સમી તાલુકાનું જે સોનાર ગામ છે તેના નજીક ગૌચરની ખાડી આવી છે, તેના અંદર કેમિકલ માફિયા દ્વારા કેમિકલ ઠલવવામાં આવ્યું છે। ત્યારબાદ ગ્રામજનોને જાણ થતાની સાથે ગ્રામજનોના અંદર આક્રોશ પેદા થયો હતો। ત્યારબાદ ગ્રામજનો દ્વારા સમી પોલીસ તેમજ અધિકારીઓને જાણ કરી હતી અને અધિકારીઓ છે ત્યાં દોડી આવ્યા હતા। કહી શકાય કે એસડીએમ, મામલતદાર, જીપીસીબીના તમામ અધિકારીઓ છે ત્યાં પહોંચી આવ્યા હતા અને તે કેમિકલ છે તેને બતાવવામાં આવ્યું। એટલે જોઈએ કે જે કેમિકલ છે તે લીલા કલરનું કેમિકલ દેખાઈ રહ્યું છે અને તે જામી ગયેલું કેમિકલ દેખાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે જે રીતના જમીનના અંદર જો કેમિકલ નાખવામાં આવે ક્યાંક ને ક્યાંક જમીન નુકસાન થતું હોય છે, તેમજ ગ્રામજનોને હવાના દ્વારા શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। સાથે ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા અધિકારીઓ કોઈ પણ જાતનો જવાબ આપતા નથી। અધિકારીઓ છે તે ક્યાંક પોતાનો પગપિછાડો કરીને ભાગતા હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। જે રીતના ગામના અંદર પણ એક બાબતે આક્રોશ દેખાઈ રહ્યો છે, કેમ કે જે રીતના કેમિકલ છોડ્યું છે તેને લઈને આજુબાજુના ખેતરો તેમજ જમીનના અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવા પણ હાલ તો દ્રશ્યો જોવાઈ રહ્યા છે। પરંતુ કહી શકાય કે હાલ તો જે જીપીસીબીના અધિકારીઓ દ્વારા તે આજુબાજુના ખેતરના પણ સેમ્પલ લીધા છે, કેમિકલના પણ સેમ્પલ લીધા છે અને તપાસ શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ સમી પોલીસને પણ જાણ કરી છે અને સમી પોલીસ દ્વારા પણ આજે પણ લોકો જે કેમિકલ ઠલવી રહ્યા છે તેની બાબતમાં પણ તપાસને રોજ શરૂ કરવામાં આવ્યા છે। જી એજાઝ, આભાર જાણકારી આપવા માટે।